બહારનું વાતાવરણ ગમે એટલું સારું, હું કામનું બટા, હું તો પૈણી નહીં ને ત્યારની આ 4 દિવાળીમાં જ કેદ હું. આ માણસ મૂંગા મોઢે બધુંય સાંભળે પણ ધરા હાયર એમ બોલે તો હાલ તને ફરવા લેજો રવિવાર હે તો. આપડા બાજુવાળા શર્માજી તો એમના બૈરાને રોજ આટો મરાવવા લઈ જાય એ બાઈક ઉપર, અને તમને ઘરમાં રાખે તો મારા આટા ઢીલા થઈ જવાના. આજ તો જો તાર પપ્પા મને બહાર ન લઈ જાય ને તો બપોરે ખીચડી બનાવીને એ જ વધેલી ખીચડી હાંજે વઘાર દેવી, ભલે પછી ખાતા. બહુ ચટાકિયા હે ને ખાવાના. મન હે ને તમે બાના ના આપશો કે ટ્રાફિક હે ને ખાડા હે ને તમારે લઈ જવાનું દાન જ નથી ને સીધું સીધું કહી દો. પેલા તો બહુ મોટા મોટા વાયદા કર્યા હતા કે તને આખી દુનિયા ફેરવીશ, અને હવે તો સોસાયટીના નાકા સુધી આમના પગ ન થાલતા, પેટ જ આવડું ફાંદા જેવું કરીને બેઠા છે. આજ તો જોન શાક લેવાય નથી જવાનું, ભલે પછી બહારનું આખું અઠવાડિયું ખાઈને પછી અંદર તમને એસિડિટી થાય ને પછી મારી યાદ આવશે. એક દી હે ને તમારું શરીર અને સોફાન કવર હે ને ચોટી જવાનું હોય, આખો દી પાડાની જેમ સોફામાં પડ્યા હોય. દાંત શું કાઢો હો, મજાક ન કરતી કઈ. બહાર લઈ જવાનું હોય કે નહીં છેલ્લી વાર પૂછું. ઠીક, આવતા રવિવારે ને પાકું ને. હારું તો આલ્યો કપડું ના પંખા સાફ કરવા લાગી જાવ. બહારની તાજી હવા તો ન ખવરાય, ઘરની પંખા હવા તો ખવડાવશો ને.